નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાપા કી પરી તરીકે ઉછેર થયેલી દીકરી માટે એક પિતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી। દીકરી એ પારકું ધન ગણવાના બદલે એક પિતા માટે તેની દીકરી વહાલનો દરિયો સમાન હોય છે। એક પિતા તેમની દીકરીની લગ્ન વિદાય પછી પણ પોતાની જવાબદારી નિભાવતા હોય છે। જેમ કે તાજેતરમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાથી સામે આવેલી આ ઘટનાને જોઈ લો કે જેમાં એક પિતાએ પોતાની દીકરીના સાસરિયામાં દીકરી અને જમાઈને તેડવા માટે હેલિકોપ્ટર મોકલાવ્યું હતું। નાનકડા ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા આખું ગામ જોવા માટે ઉમટી પડ્યું હતું। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના મૂળ વતની અને હાલ ગાંધીનગર રહેતા સંદીપભાઈ પટેલની દીકરીના લગ્ન ગત 22મી નવેમ્બરે થયા હતા અને આ લગ્નનું રિસેપ્શન ધંધુકા પાસે રંગપુર ગામે રાખેલું હતું। ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શન માટે ગામડે લાવવા માટે પિતાએ દીકરીના સાસરીમાં હેલિકોપ્ટર મોકલાવ્યું હતું। મંગળવારે યોજાનાર રિસેપ્શન પહેલા દીકરી અને જમાઈને ગામડે લાવવા માટે પિતા સંદીપભાઈ પટેલે હેલિકોપ્ટર મોકલાવ્યું હતું અને આ હેલિકોપ્ટર દ્વારા દીકરી અને જમાઈ ગામડે પહોંચ્યા હતા। પિતાએ દીકરી અને જમાઈને ગામડે લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી। જ્યારે દીકરી અને જમાઈનું હેલિકોપ્ટર ઉતર્યું તો તેને જોવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો પહોંચી ગયા હતા। જે તેવું કહી શકાય કે ભૂતકાળમાં જે દીકરીઓને સાપનો ભારો પિતા પર બોજ માનવામાં આવતી હતી, ત્યારે આજના આધુનિક યુગમાં દીકરા સમોવડી દીકરી સાથે પિતાનો વહાલસોઈ દીકરી પ્રત્યેનો પ્રેમ આજે પણ 10,000ની વસ્તીના આ નાનકડા ગામમાં દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલીને દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।